મોનકાજી પાન જઈને વાત તો કરવી પડશે. મોનકોજી કેટલા ચાલાક છું બોલો. મોનકાજી ઓહો આવો ગફુરા હા આયા ને. તમ અતાનો વેલા વેલા ચા પીધા વગર અમારા ઘેર આબુ જ પડે તો શું કરે તાને તમે ના આવો એટલે એટલે મારે તો ટાઈમ નહીં એટલે હમણાં હું આવે એટલે હનો ટાઈમ હોય. સમ હાય શું ચાલે છે બોલો. હા અમાર તો મજા મજા જ હોય કે તન પછી અમારું દુઃખ હોય હવે શું કર્યું આપણે. કોઈ નહીં શું કરે હમણાં કોઈ શોય જવાનું છે નહીં આમ તો શોખ જવાનું હતું તને સમાચાર કરું કે ગફુર આબુ છે પણ હમણાંથી આને શોય જવાનું નહીં ના ગફુર ના જવાની વાત નહીં કરતો. હા આ પેલા હમણાં પેલી જમીન વેચી એના ભાગ પરવાનું કરો કે ત્યાં અમે હનો ભાગ લે શેમ આનો ભાગ. હનો ભાગ માગે છે તું અરે પેલી જમીનનો ભાગ માંગુ છું. તમારા બાપાની મારા બાપાની જમીન ભેગી હતી એનો ભાગ વેચી મારી સાથે. તે વેચી જ મારું કા એ બાવળિયા ઉગ્યા તા જોવાય આયા તા કમ્પ્લેટ હોશ કરાવી વેચી સામી કેટલો ખર્ચો કર્યો તાણે જમીન વેચવાની છે વાત કરી છે હનો ભાગ લે તે કોઈ ખર્ચો કરવો પડે. અમુક ભાગ માંગુ જ કરતા ને ભાગ તો બિહારનો ભાગ હો જતો કે ગમે તે બને. ગફુર એમાં તમારે કશું લેવા દેવા નહીં અને હું ભાગ હમુર તો હાલવાનો નહીં જો તારા થાય ને એ કરી લેજે એ આ કીધું. મોનકા મજા નહીં આવે ભાગ નહીં આલું તો પાછો. અરે 1 રૂપિયો નહીં હાલવાનો જા જે થાય એ કરી લેજે જા સમ નહીં આલે સમ નહીં આલે તું નહીં આલું. કેમ કર્યો અને તને ખબર નહીં કે પુણ્ય જો જી ભાગ નહીં લે ને જો જી જપા નહીં હોય. આટલી કરા તો ઈકા લમણો કર્યો નહીં જોવાય આયા નહીં એ બાવળિયા મેં જીસીબી થી કઢાયા કમ્પ્લીટ હેતર કરાયું અને અમુક ભાગ લેવા આયા છે ખર્ચો નહીં કર્યો છે હા હા કે મેં કીધું તું કે તું જા બાવળે કઢા જીસીબી બોલાય કીધું તું. તે કીધું નતું પણ મને જોયું નતું જતું એ બાવળિયા જોતો તો ને આમ જમ તેમ થતું હતું હા તે તો બાવળે કાઢવા જીસીબી બોલાયું તે તું મને પૂછવા આવ્યો તો એ બહુ પૂખવા ના પાડવો તમારો હમથી એમ ઉપર કે મોનકાજી શું કરશું વાત કરશે હા. મારા ઘરે જતી અરે ઘર જ ના હોય તો પૂછવું પડે પેલા કે ભાઈ આ કરવાનું છે જમીન વેચવાની છે બાવળે કઢાવવાનું છે આપણે શું કરવું છે. આ તો એકલા એકલા કરી નાખ્યું બધું અને ભાગ લઈ લીધો. મારા ખરા ને ભાગ જોવો બીજું કોઈ જોવાના નહીં જો મોનકાજી હું તો ખરા ને ખરાબ જુઓ. અરે તારાથી ખરાબ પૂછું કાઢી નાખેલો માણસ છું હજી તને ખબર નહીં મોનકોજી હા. હેડવાન કરો છે 1 રૂપિયો નહીં મળે જા નહીં આલો ને ભાગ નહીં આલું મોનકા સીધી રીતે કહું છું એટલે હો રાખજે નહીં તો પછી ખરા ને બહુ કાઠું આવી જાય. હું યા સીધી રીતે કહું છું કોઈ વાકી રીતે નહીં કેતો હેડવાન કર હા હા આઈ ગયો કશો મોય. વાંધો ભાગ નહીં. લેવા તમારા રિટર્નમાં હનો ભાગ લે તારા બાપાએ કઈ જમીન હતી લે તારા બાપાની હતી. તારા બાપાને કશું લેવા દેવા નહીં હેડવાન કર કેમ લે? ભાગ નહીં મળે ચમ ચમ નહીં હોય ભાગ. અરે નહીં મળે મી કમ્પ્લીટ હોશ કરાવી છે એતર અને મી વેચી છે એટલે હું તને ભાગ નહીં આલું જો કે મારો વૈસો આ તો એના બાપના જ ચાલાક છે. તું તાર તારા બાપના થી કાઢી નાખેલો છે હમ તો અહીં ભાગ લેવા આવી છે મનકાથી વિશ્વાસઘાત કર્યો છે આ ગફુરંગા પણ હો રાખજે આ ખરો ને તારા મોઢા પર જવાબ આલવો પડશે અને ભોગવવું પડશે તારે. આ અત્યારે તો મોઢા ઉપર જવાબ આલું કે ભાગ નહીં હાલવાનું હેડવાન કર પૈસા બાપા કરી અને પૈસા ના આવે ને તો આ ગફુર રહું ગમવા ન પામું છે. અરે મારા જુત્તા મારે હેડવાન કરવાથી અમારે એક આલી જો ને માં તો માં પર્યામાં લોબો થઈને માં તું આલી દે અમે જોઈ રહું હું એ આલી દે હવે ઘર આગળ લાંબો કરી નાખ્યો અને ઓય ઘર આગળ આવે ને મારા એટલે હું લાફો નહીં મેલતો ગામમાં વાતો કરે કે મોનકાજી ગયા જતો ગફુર અને મોનકાજીને લાફા મેલ્યા એ મનકા આવા. અમે મોટું અંભાઈ વાત કરજે આ તો ભાઈ છે ને એટલે આ તો બીજો વાત ને તો મેલ્યો તો જમીનમાં બે ગયો અને અમે મેલે તો સીધો ઉપર જતો રહીએ બધા બનતા હેડવાન કર. પૈસા હાલવાના છે કે નહીં હાલવાના નહીં હાલવાના કશો ખાય વાંધો કરી નહીં. લેજે જા તાર રાખ તું ના હાલે ને પાઘડી ઉતારીને પૈસા બગાવવા પડે ને. તો ગફુર નું બોલવું ને કમ આ જુત્તા મારે હેડવાન કર મારો જુત્તો ભાઈ કાગરા ના તને આટલો બધો પાવર હેનો આવ્યો છે લે. પૈસાનો પાવર છે હા, હાચી પૈસાનો રાખ. સાંજો પૈસા છે હો રાખ. અરે પૈસા મારા છે હું વાપરે પાવર તો કરું જ કા હા, 1 રૂપિયો નહીં મળે હેડવાન કર ઓય આઈશ ભાગ લેવા જો કે પૈસા નહીં આપતા. કમ્પ્લીટ કર્યું અને વેચી એટલે આગળ ભાગ લેવા આવ્યા છે જ્યાં ઉઠી જા તારું મોઢું લઈ. એ વધારાનું બોલે ને આગળ પૂર્ણ દોત પાડી નાખ્યો હમણાં અરે બોલ્યો તારથી જે પોતરું ખોલો ને વખોલ લેજે. અરે વખોડે ગણવાય તું એડવાન્સ કર આ જોકો એકમ ભાગ લેવા આવે છે આટલી ગણા તો હેતરમાં જોવાય નતા આવતા અને વેચી મારે એટલે ભાગ લેવા આવે છે આવો તમને આલુ ભાગ 1 રૂપિયો નહીં આલો ને 1 રૂપિયો બધા પૈસા મોણકાજીના છે ને મોણકોજી વાપરશે તારે થાય ને કરી લેજે જેટલા ગોમોય લાવો ને એટલા લઈને આવજે
આ નહીં બીવા એવા મોનકો જીવો. એનું ભેટ જાય એનું નખો જાય ને લીલા કોટા બારા બોલો પોતાનો સમજે અને બોલો કેટલો વિશ્વાસ મેળે તો વિશ્વાસઘાત કરે છે ને. કફુરિયા અત્યારમાં ઉઠીએ ને એવા ઝઘડા ચાલુ ના કરીએ. અરે શંભુજી અત્યારે ઉઠીને દીવાબત્તી કરીને ભગવાનનું નામ લઈએ. ઉઠ્યા એવા હું તાળુકોન ચાલુ કરી નાખો છો. અરે શંભુજી મારે તો ઝઘડા નહીં કરવા પણ રહ્યો ને પેલો સમજી ગયેલો ઝઘડા ખોર થાય રહ્યો. મણકોજી હા સમજી જાય ખબર છે કા ગોમને એ જોયો મોનકો. પણ એ નીકે ઝપકી હું કા ઉઠી એવો ચાલુ કરી દઈશ. અરે શંભુજી એના ઘેર કોઈ ના જાય ને તો હમો આઈને ઝઘડો કરશે. અને શંભુજી પેલી જમીન નથી ઈવાની મારા બાપાની બેવાની ભાગવી ઓવર એ મારા વચ્ચે વેચી મારી છે. તારે ભાગ નહીં આપતો વેચી મારી. તાને પૂછ્યો નહીં. બોલો આ કેવા માણસો છે. અમુક બે ભાઈઓની હિયારી જમીન હોય તો શેરી બે ભાઈઓની પડતા હોય એનું તો પૂછવું પડે કે ના પૂછવું પડે. શંભુજી આ ખરા મારો વૈસો પૈસાનો પૂજારી છે. આ લુચ્ચો આ ખરો ને પોતાના ભાઈ પર વિશ્વાસ નહીં રાખતો આ બીજા પર હું વિશ્વાસ રાખો દગા ખોરતા હતો. એટલે ગફુર જઈને આવ્યો ઉઘરાણી. અરે જઈને આવ્યો. કેટલા વેચી? અમે જમીન તો ખરા ને 15 લાખમાં વેચી મારી છે. હે? તાને મારો વર્ષો એકલો લઈ લેવા છે પૈસા જોક. આ જોજો સેવા માણસો પડ્યા છે હિયારી જમીન છે ખબર પડવા દીધી નહીં ને વેચીને બેસી ગયા છે. અમે શંભુભાઈ મારો રસ્તો તમારે કાઢવો પડશે. હું તમારા પાન આવ્યો છું યાર. ગફુરિયા ઝઘડા કરવાની જરૂર નહીં. ઝઘડા કરીએ ને તો આખું ગોમ જોવા ચળ. અને રોજ ઝઘડા હારા નહીં. વાત તો સાચી છે કોક તમારી. દાડો એવો દાડો આવે ને તે પસ્તાવું પડે. શંભુભાઈ હું તો પ્રેમથી માગવા જતો યાર. મારો ઓછો જોવા કે જેટલી ગરમી કરે કે મેલો લાભો માં. તું તાર ગફુરિયા ચિંતા કરે નહીં. પૈસા ખરા ને લાઈ આલવાની જવાબદારી મારી. સાચી વાત છે. તું તાર ચિંતા કરે નહીં. પૈસા ખરા ને આવી જશે કીધું તો ખરા. સારું કર્યો શંભુજી ભગવાનના માણસ છો તમે. મને ખબર હતી આ ગામમાં ખરા ને કોઈ સારો માણસ નહીં. શંભુભાઈ પાસે જવા દે એના ભગવાનનું નિવારણ લાવશે. તું તાર ચિંતા કરે નહીં. પૈસા આલી જાય ને એ દાડા ખાલી મને ભેગો થવા આવજે. હા કશું વાંધો હો? નહીં. લેવો મને આખું તારો. ચિંતા કરે નહીં. અને હા, લેવો. પબ્લિક નું કોઈ જણાવવાની જરૂર નહીં કે ના, ના. આપણા પૈસા લઈને બેસી ગયો છે આ એવું. તો તમને જ વાત કરી. પૈસા તો ખરા ને એ નહીં એનો સોયલો આલી જાય. હા તું જો ખાલી. હાલ લેવાનો હું જઉં તાર હો. હો, ચિંતા કરે ને હું ગફુર. વાંધો નહીં. હું ચિંતા જેવું નહીં. મારો વર્ષો જમીનીના બાપાની ના બે ભાઈઓની હિયારી અને આ એકલો વેચીને બેસી ગયો. મને શરમ નહીં આવતી હોય. અને વેચી તો હું તો કહું છું હક વેચી પણ સીડી પડદા છે આલી દઈએ એવાના પાકના પૈસા એવાને. આ તો એકલો કીધું ભરીને બેસી જાય છે. સેવો માણસ છે. અને ગફુરીઓ ખરો ને એકદમ ભોળિયો ને ગરીબ માણસ છે. અને ગમે તેવા પૈસા ખરા ને 25 રૂપિયા ખરા ને સેવા વાપરી નાખ. દિલદાર માણસ છે. અને એના પૈસા રહ્યો બથાઈને બેસી ગયો છે. મને શરમ આપવી જોવે. આ ગભરિયા તું ગમો જ્યાં જેવો રાખે ને આખા ગમો બધા વાતો કરી દીધી. હું કરવાનું હું કરું ગમો જ્યાં જેવું નહીં મેલી હું કરવાનું મારા. આવું કર્યું મોનો ના મોનો કુકને કાવતરું કર્યું હોય એવું લાગે છે. આ માગતા હોય તો અમે સાથે આવીને માગી લેતા હોય તો હું ના લઈ દઉં. આ કાવતરો કરવાનું શું આવે છે? આ ખરાબ હોય ખરાબ માણસો છે આ ગમો મારા. હું કરવાનું મોનો ના મોનો નક્કી કાવતરું તો થઈ જ ગયું લાગે છે. લેબુ છે હળદ છે કંકુ ને અગરબત્તી ને. મારા ગમો પૂછવું પડશે. આમાં માગતા હોય તો આવીને માજી દો કે આવું બધું શોખ કરવાનું આવે છે. ગમો પૂછવું પડશે ગમે તેને તાને વાનો વાર પડશે. એમનું વાર ના પડે એમનું તો અડાય ના પાછું. હું તો મને ખરું ગમો ને કરવા દે બધું તેને પૂછવું પડશે. આ બધું શંકરિયાને પૂછવા દે. શંકર એ શંકરિયા. હા મોણકાભાઈ, એ શંકરિયા આપણા ગામના માણસો ખરાબ હોય ખરાબ છે બોલ. અરે છે આટલી બધી ઝડપ છે પણ મોણકા. અરે ઝડપ તો વાઈટ કા કોક મારા ઘેર કાવતરું કરી ગયો કા. શું કરવાનું શંકર? શું કાવતરું કર્યું? કાવતરું કર્યું છે મારા ઘેર કાવતરું. હું વાત કરે મોણકાજી. લેબુ હળદ ને કંકુ ને તું જોવો તો અગરબત્તી ને બધું મારા ઘેર મેલી જશે. મનો ના મનો એ તો કાવતરું કરજો. એ મોણકાભાઈ, કાવતરું મારી કર્યું વાત તો સાંભળ તો ખરો. શું થાય? હા કે હારો આ તો કાઠું કામ. હા? તાણે એ માણસ ખરો ને એવું કાવિત્રું કર્યું હોય ને તો ક્યાં તો હરા હાથ દારે ક્યાં તો હરા તેમ દારે માણસ પતી જાય. સાચી વાત હાલે. ખરેખર મોણકાજી. એ શંકરે સાચું કે અરે યાર જુઠ્ઠું નહીં બોલતું પણ મને એ ખબર નહીં પડતી
તમારું પર કને કર્યું છે આવું અબુ શીકર મને જ ખબર નહીં શંકરિયા શીકર કાવતરું કરવા વાળો શિયો અરે હોમી સાથી આઈ કે મારા ઘેર જે માગતો હોય માજી લે કે આવું શું કરવાનું આવે છે પણ મળકાભાઈ આમાં તો કેવું હોય કોઈ માગતો હોય કોઈનું લેણું હોય તમે આલ્યું ના હોય એ કરે પાછું પણ કોઈનું બાકી નહીં લે કોઈનું લેણું બાકી રાખતો ને ઉપરથી મારે લેવાના બાકી હોય છે કે ના હોય તો હું કહું કોક હારો મળસ હોય તો જોવરાવો નકર હરા તઈને તારે પતિ જહો આ બધી વાત ખરી ને શંભુજીને પૂછવું પડશે શંભુજીને બધી ખબર હોય છે હા જો શંભુજી પણ જો હાલ ને હાલ વાત સાચી કરી જે શકે કરો એ જલ્દી કરજો પાછા રાતે તારા હાથુકડું મરી દઉં હું? અરે મળકાભાઈ સાચી વાત છે ખરેખર બસ મારા ધબકારા વધવા મળે છે મને લાગતું નહીં હું અને જીવું મારા છે. પાછો પાછો ઓસામ પૂરો લઈ જવા રૂમાલે નહીં માથે નાખવા એટલે પાછું લેવા જવું પડે એના કરતી મળકાભાઈ જલ્દી કરો હે શંકરિયા આવું ના બોલો શુભ શુભ બોલો શુભ ના બોલતો પણ સાચું કહું મળકાભાઈ આ બધી છે નાવા તો છે ચાલો શંભુજી પાસે જવું પડશે બીજું કાંઈ નહીં આ ગમે તેને કોકને કરી તો હશે મારો ઓછો મળકો કોઈ ઓછો નહીં કોઈને લઈને તો હાલતો નહીં પછી પાછો બીવાય તો જબર છે ના હોય તો એના માટે તો સારું જ છે તાણવું જ મેચ પડશે શંભુભાઈ શીખશે કે નહીં યાર તો છે. એટલે મોયકાજી કોઈ આખલો હા પડ્યો કે પાડો હા પડ્યો ના ના ગોમના માણસો હાન પડ્યા શિખર હું માગે એ ખબર પડતી નહીં તમને કોઈ વાહ પડ્યો નહીં તમે લોકોનો વાહ પડો એવા છો અરે હું તો કોઈનું વાહન નહીં પડતો પણ આ બધા ગોમના ખરા ને મારા વાહન પડ્યા છે બોલો શું કરવા એટલે હું કાવ વાહ પડ્યા એ શંભુજી હા. તમે તે કોકને મારા ઉપર કાવતરું કરી છે યાર એટલે તમારા ઉપર કોણ કાવતરું કરે વાહ, હાલ ધબકારા બંધ થવા માંડ્યા હોય ને એવું લાગે છે હા? અને શંકરીઓ કહેતો હતો, હરા ત્રણ દાડામાં મરી જાઓ તમે પણ તમારે બુદ્ધિ સકા નહીં તાણા પછી કોકનું હાલવાનું હોય તો હાલી દો લેવાનું હોય તો લઈ લ્યો અને કાવતરું પર જેવું તેવું નહીં કર્યું લેબુ મેલ્યું છે અડદ મેલ્યા છે કંકુ નાખી છે અગરબત્તી હરગાઈ છે જીવ તો મહી નાખવાનું કર્યું છે બીજું કોઈ નહીં હું તો એવું કઉ છું મોળકાજી ના હોય તો ખરા ને કોકને હાલવાના હોય તો હાલી દો લેવાના હોય તો લઈ લ્યો અને કોઈ પણ વસ્તુ ઘરની હાલવાની હોય ને હું તો કઉ છું પાણી પીવાનો લોટો કોઈનો લાયા હોય તોય હાલી દેજો અને ભાભેડા છતાં ખરા ને ઓની હોજ લેજો નકા તમે નહીં રહો અડદના દોણા ખરા ને એ કાળા ભમ્મર ખરા ને તમારી રસા ઉડાડી નાખે રસા ઉડાડી નાખે એકે દાડા રસા છો જતી રહે ખબર ના પડે લેવાનું તો કોઈને છે નહીં મારા પા લેવાનું ના હોય તો કોઈનું ડોલતું લાયા હોય કોઈનું વાહન લાયા હોય તો આલી દેજો ના ના એવું તો કશું નહીં લાયો હા, શંભુજી એક વ્યવહાર આલવાનો બાકી છે ગોસાને યાદ આવ્યું કે ના આવ્યું, આવ્યું આવ્યું. કોના મોના જે વ્યવહાર હોય ને એ પટાઈ દો અત્યારે માણસો ખરા ને અમી સાથે લડવા નહીં આવતા બેઠા કા કર્યું છે હરા ત્રણ દાડા થોય ને પેલા આલી દેવું પડશે ના હોય તો અડધા જ આ આલવાનું છે. વસ્તુ આલી દેજો અને પાછા ખરા ને ના હોય તો જોરાઈ લેજો કોકના પાસે કોઈ આઘું પાછું હોય તો વાત સાચી કરી વસ્તુ શંભુજી. આલ્યા પછી એ ના જાય તો હા, વાત સાચી કરી હાલત જાઉં છું પેલા યાર લેવું વ્યવહાર પટાઈ આવું એટલા મારા વર્ષા સેવા માણસો જોજો આમ હંમેશાથી માજ્ય તો અત્યારે ખરા ને કોઈ 50 રૂપિયા આલવા તૈયાર નહીં અને આ પૈસા પાડીને એવા ગોડા થઈ જાય છે ને અને આવું કોઈક અગરબત્તી ને કંકુ ને અડદના દોણા ઢગલી કરી આવ્યા હોય ને તો બીજા દાડા તો વસ્તુ કોકની લાયા હોય ને છેવટનું સાલ લેવાનું દાંતેડું લાયા હોય ને ના હાલતા હોય તોય જઈને લે આવે અત્યારે ખરા ને માણસો સીધી રીતે ના મગાય ખાલી ટુસકું કરી આવ્યા હોય ને એમને તોય ઘેર આવીને આલી જાય અત્યારે માણસો એટલા બી હોય છે ના ના ગમે તે પણ ગફુરિયાના પૈસા તો છૂટા થઈ જાય કે આમ તો અરે રૂપિયો ના આલો રૂપિયો એ ગફુરિયો ગમે તેમ માગો જ ને તો પૈસા ના આલો તારે પણ ગફુરિયાને કીધું ભૂલ તું ચિંતા કરે પૈસા લાવવાની જવાબદારી મારી તો પૈસા આલી જાય શક નહીં એમ ગફુર ઘેર હોય એટલે બસ હાલી સીધો વળી જાઉં ઓહો, ગફુર તો ઘેર જ છે ગફુર વાગતા ડોલે તારે આ બહુરે પારશે તું જોને ને જોને માતા હે માતા ગફુરભાઈ મજામાં મજા તો સત કે અમાર કોઈ દુઃખ હોય લ્યા અમાર તો યા એ લીલા લહેર છે કોઈ લગીને દુઃખ નહીં હા, દુઃખ તો બસ ભગવાન અમારું માતાની હોય. દયાથી હા દુઃખ તો અમાર છે તમારે એનું દુઃખ લેજે તમારે કપૂર. કને પૂછ હા. હા, પૈસા સેવા આપણે જમીન ના જમીન ના ઓવો વેચી ના, ના, રાખો રાખો ના બાતો ના છે. ના ગફુર મારા નહીં રાખવા ના, રાખો કે લેકમ લેક પકડ એ એટલે ગફુર. આટલા પૈસા છે ને અરે પૈસા જ છે બંડલે બંડલ છે જોઈ લે અને અહીં
તો બરોબર અને હોભળ. મોનકા ભાઈ સમ અચાનક આલી ગયા તે ગફુરિયા તો એમાં એવું છે કે વ્યવહાર હોય ને કોઈનો રખાય ના, જેનો હોય ને એનો આલી દેવો પડે. એટલે હું 2000 રૂપિયા ખરા ને તને વધારે આલે છે, બરોબર? ઓહ. ના ના રાખવા નહીં લ્યો. હોકરિયા બરોબર છે. મને અચાનક કોઈ ખબર ના પડી. હું એ દાડો માગતો હતો તો ગરમી ખાતા હતા મેલ્યો લાફો ને બધું શું છો તારે? એ તો મારા હું પૈસાનો થોડો પાવર આવી તો કીમો મગજ કોમ નતું હાલતું. અમે કોમ આલે છે કેટલા આલી જતો કમ્પ્લેટ આલે છે ને અમે? કમ્પ્લેટ. એટલે મોનકાજી આ પૈસા કોઈને રખાય? ના રાખાય કે પૂરો વાત સાચી છે. સાચી વાત છે. સાચી વાત છે. હા તો બરોબર. ગમે તે કોકનો વ્યવહાર હોય ને તો આલી દેવો પર. અમુક કોઈનો વ્યવહાર ગમો બાકી નહીં, કોઈનો હોય તો આલી દેવો, રૂપિયો બાકી નહીં રાખો. ધક્કા તો વધી ગયા છે. આ તો દોડતો આવે કેટલા. ઓવા પેલું કૂતરું વાહન પડ્યું તું. હા. ઓવા ઓ બા કૂતરું હાડ ભરા જબલા લાલ્યાનું આ બાજુ. આ એ લાલ્યા કહી જવાનું કૂતરાની યાર બંધી રાખે. તો કઈ રાખો સારું કફર હું જઉં તારું. સારું આવજો. હવે ચા પાણી? ના ચા નહીં પીવો. ચા પીવા હું રાતી આવ્યો તારા ઘેર શાંતિથી ના આવો તો રોટલા બોટલા ખાઈ ગયો. હા, પછી આવ્યો હો. કશો વાંધો સારું હું નહીં. જઉં હો ને. હા આઈને વાત આમ મોઢા ઉપર. આ મારો વચ્ચે મોનકો ખરા ને સીધી રીતે શીપ નહીં દે, પણ આ બાપડા શંભુજીનો સહારો લીધો અને એઓને આઈડિયા બતાવ્યો અને શંભુજીએ કીધું ગમે તે તું ગભુર ઘેર જતો રહો, પૈસા આવી જાય છે. છો પટ્ટી મારીને હાલવા આવ્યો? હા ખરા શંભુ પાસે તો જવું પડશે. શંભુભાઈ બચ્ચા આઈડિયા બતાવ્યો તો અને શંભુભાઈએ સહારો આપ્યો તો ગફુરનો. નાનો શંભુભાઈ તો વાત કરી જ પડશે. મારો ઓછો મોનકો તેદા તો બોલો જેટલી ચાલાકી ગરમી કરતો તો. શંભુભાઈ પાસે જવા દે પેલા. અમે તે પણ ગામમાં ખરા ને શંભુભાઈ જેવો સ્વભાવ ખરા ને કોઈનો નહીં. શંભુભાઈ પાસે જે એટલે ગમે જેવો ઝઘડો હોય ગમે જેવું ખરા ને મોટો ડખો હોય શંભુભાઈ પટાઈ દે. આ શંભુભાઈ જીવાય ખરા ને કોઈને વાતે કરાય ના પાછી. શંભુભાઈ ગામમાં એટલો સ્વભાવ વાળો માણસ ખરા ને એટલો દીન દયાળુ છે બાપરો. તે શંભુભાઈ ખરા ને ગમે તે વાતનું નિવારણ લાવે. ઘેર નહીં કે હેતમ જ્યાં છે જો હેતમમાં કેવા કોદા ગોડ્યું છે. શંભુભાઈ કપૂર આવો ને આવો યાર વહેલા હેતમ આવી ગયા છો. કપૂર એંડા વાયા તા તે આળો છો તો હા. એટલે મેં કીધું કે ના વાટો મારતો આવું અને જોતો આવું. બરોબર છે શંભુભાઈ અત્યારે ખરા કોમના તાકે ઘેરે ના બેહેરા હોય પાછું. અરે ગફુરીએ હેતમ આયા હોય તો બે હોઠા ચોખા થાય. ઘેર કોકનું નરવા બેઠા નખો જ કાઢું એના કરતા શેતીનું કામ કરવું સારું વાત કલા. સાચી છે. શું ચાલે છે કે બીજું બસ શાંતિ? કોમ થઈ ગયું જલસા. થઈ ગયું ને? અરે થઈ ગયું શંભુભાઈ. ગફુર આપણો આઈડિયા ખરો ને કદી પાછો પડ્યો નહીં કે કાચો રહ્યો નહીં. કમ્પ્લીટ કામ કાજ હોય નતું કીધું મને કે ખબર ગફુર છે. કામ જણાવું નહીં અને પબ્લિક જોવા ચાલે એવો ધંધો નહીં કરો. તારા પૈસા આવી જાય ચિંતા કરીને આવી જા કે ના આવી શંભુભાઈ જા. આઈ ગયો જો લાકડી ભાગાઈ ના અને હાફ ઓટોમેટિક મરી ગયો. મરી ગયો ને? આને ગફુર હું ખરા ને ઘેરથી લેબુ કંકુ 2 અગરબત્તી મુઠ્ઠી અડદના દોણા લઈ જઈને ટુસકું કર્યા ને અને આ ટુસકાનો તો પાછો ખરો ને વેમીલો છે વેમીલો. આના મગજમાં પહેરી જાય ને તો જાય ના. અને મને ખબર હતી કે આર્યો સીધી રીતે લાફા મેલશું જો ત્યાં બોલશું તો આ માણસ પૈસા નહીં આલે કે લાકડી વતાવે પૈસા નહીં આલે કે તરવડ વતાવે પૈસા નહીં આલે. ઓને ખરા ને આ વસ્તુની ઓને આડવેટ છે. બરોબર. જો ઘેર જઈને કોઈ કરી આય આટલું તો વાત પૂરી. ખાય ના 2 દાડા ગફુરિયા. શંભુભાઈ અરે મેં એક પટ્ટી આવતો તો ગાય ગા પૈસા લઈને કે લે ગફુર દાડા પૈસા ઓછા તો નહીં આલ્યા ને? આના ઉપરથી 2000 વધારે આલે. લે શંભુભાઈ પકડજો. હું કવા આ ખરા ને 1500 તમે રાખો લ્યો. હું કવા ગફુર? ના, તમે ખરા ને યાર કોમમાં આવો છો માણસ યાર. એટલે ગફુર એવું ના હોય ભાઈબંધનું બોલજો કામ નહીં. ભાઈબંધ ના કરે તો બીજું કોણ કરે? તમે રાખો ચા કશો પાણી વાંધો નહીં. બરોબર બીજી શાંતિ ને? હાલ તો શાંતિ શંભુભાઈ તમે છો ને એટલે ગામમાં હાલ મજા જ તું તાર છે. ગમે તેવો માણસ હોય ને એને સીધો કરવો ને એ બધું મારા પાસે છે. ના, એની શંભુભાઈ. ચિંતા ના કરતો તું તાર. હો? સાચી વાત છો શંભુભાઈ. પેલા હતા ડાયોજી ગમે જેવું હોય ને સંભાળ લેતા. અત્યારે શંભુભાઈ એવાની જગ્યાએ તમે લીધું છે ને એટલે ખરેખર આજે આમ બહુ અફસોસ થાય છે. આવા ગામના મનકા જેવા માણસો હોય ને તો આખું ગામ ખરા ને ખરાબ થાય. સુધારે ના સુધારે તો તમારા જેવા ડાયાજી જેવા માણસો હોય ને તો ગામ એક હરકું રહે. ગફુર ચિંતા ના કરાય ને કોકનું આરામનું ના લેવાય. શેવા આલી જાય ઘેર આવીને હોમાં? પટ્ટી મારી ના લઈ જાઓ. તું તાર ચિંતા કર. લેવા તાર અને કોઈ મુજો. કામકાજ હોય ને તો તું તાર આવવાનું હા, ઘેર. એનો કશો વાંધો હો? નહીં. અમે રાતથી ચિંતા 3 વાગે નહીં. દરવાજો હા, મારો ખખડાવજે, ઓછો મોનકો. ઘેર તું આવ. હા વાંધો નહીં હો. સારું કર્યું મોનકો પૈસા લીજો. હમણાં ખરા ને પૈસા નતા અને ઘણું કાઢું આવી ગયું તું. ખાડામાં ખાડા આવતા હતા અને આ શંભુજીએ સલાહ આલી અને શંભુજીએ સાથ આપ્યો ને તે વાળી પૈસા છૂટ્યા. નકર મોનકા જેવા માણસો હોય ને તો પોતાનો ભાઈ તો હું ગામનો કોઈ પણ આગળ ના બાજે. હા માણસો જોઉં 2-4 ગામમાં.